શું આપનું નામ? દેત્રોજા કુકાભાઈ બેચરભાઈ. આપે ઉમેદવારી નોંધાવી સરપંચ તરીકે, શું કહેશો આપ? કહેશો તો ગામનું કંઈક નવા જૂની કરશું, રોડ રસ્તા બનાવશું, પાણીનું કંઈક નિકાલ કરશું, કંઈક ગટરનું એ કંઈક વાડીવાળાનું, કંઈક ભેંસું ગાયવાળાનું કંઈક સારું કરશું એમ. મારું નામ મારુણિયા કિશનભાઈ હકાભાઈ. હું આ ગામનો રહેવાસી છું. હાલ અત્યારે સરપંચની ચૂંટણી છે, એમાં અમારા વિક્રમભાઈ બુધાભાઈ જે ઉમેદવાર છે એના એજન્ટ તરીકે મેં ફરજ બજાવી છે. અને આવનાર સમયના 5 વર્ષ માટે સારો વિકાસ થાય અને સારા કાર્યો થાય ગામ માટે, એવી મારી શુભકામના છે. અને બાકી તો રોડ રસ્તાનું કામકાજ બધું ખરાબ જ છે. એ 2 વર્ષ અમારે 4 વર્ષથી ચૂંટણી નહોતી થઈ, અત્યારે ચૂંટણી થઈ છે. તો અમારી અપેક્ષા એવી છે કે રોડ રસ્તાનું કામકાજ ખરાબ થયું છે. ગટરોની જે જીવન જરૂરિયાત જરૂરી છે એ આવનાર સમયમાં પૂરી થાય એવી અમારી માંગણી છે. આપણા ગામમાં શું પાણી સમયસર આવે છે? હા, પાણી સમયસર આવે છે, પણ એમાં થોડો ઘણો પ્રોબ્લેમ છે. પણ પાણી તો રેગ્યુલર આવે. ગામમાં કેવો માહોલ છે? શાંતિપૂર્ણ? બસ બધાએ અમારે 65 થી 70% મતદાન થઈ ગયું સારી રીતે અને વ્યવસ્થિત રીતે અમારું મતદાન થયું છે. કોઈ કાંઈ જાતનો પ્રોબ્લેમ હજી સુધી થયો નથી. અને હજી વોટિંગ ચાલુ જ છે. ઓલરેડી 6 વાગ્યા પહેલાં લગભગ અમારી ગણતરી એવી છે 85-90% વોટિંગ કરાવશું અમે. ગામમાં તો એવું છે, ઘણા બધા પ્રશ્નો નાના મોટા થાય તો અમે સરપંચ હોય તો રજૂઆત કરી શકીએ. વહીવટ દ્વારા થતું હતું તો અમને થોડો પ્રોબ્લેમ થતો હતો, થોડીક કચાશ રહેતી હતી. હવે જો અમારા ગામમાં સરપંચ ચૂંટાય તો અમે ડાયરેક્ટ રજૂઆત અમારા સરપંચને કરી શકીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.